ધાનપુર તાલુકા પંચાયત સભાખંડમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરના અધ્યક્ષસ્થાને ટીએસપીના કામોની સમીક્ષા બેઠક યોજાઈ। ધાનપુર તાલુકામાં સમાવિષ્ટ 133 ગડબાડા મત વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોને 100 દિવસની નરેગા યોજના હેઠળ મજૂરોને 1 વર્ષથી નરેગા યોજનામાં 100 દિવસની મંજૂરી રોજગારી મળતી નથી તેવો મીડિયાની ટીમ દ્વારા ધારાસભ્યને સવાલ કરતા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરે જણાવ્યું કે એપીઓ ધાનપુર તાલુકા વિકાસ અધિકારી ધાનપુર ડીડીઓ દાહોદ 3 તાલુકામાં નરેગા યોજનામાં રોજગારી માટે વહીવટી મંજૂરી આપવામાં નિષ્ફળ નીવડ્યા છે। હું મારા વિસ્તારના 3 તાલુકામાં સમાવિષ્ટ ધાનપુર ગરબાડા દાહોદ માટે 100 દિવસની નરેગા યોજના હેઠળ ગરીબ મજૂરોને મળતી રોજગારી માટે મુખ્યમંત્રી શ્રીને ધારદાર રજૂઆત કરીશ। મારા મત વિસ્તારમાં નરેગા યોજનામાં કામ કરી પોતાના કુટુંબનું ભરણ પોષણ કરતા મધ્યમ પરિવારની નરેગા યોજના માટે હું મુખ્યમંત્રીને રજૂઆત કરીશ તેમ આજે મીડિયા સમક્ષ જણાવ્યું હતું। શું કહે છે ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભો નરેગા યોજના હેઠળ મજૂરોને મજૂરી વિશે અને ટ્રાઇબલ યોજનામાં મળતા વિકાસના કામો કેમ અટકી પડ્યા છે તો ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરે મીડિયા સમક્ષ જણાવ્યું। ધાનપુર તાલુકામાં આયોજનની બેઠકમાં આપણા ટ્રાઇબલ અધિકારી સાહેબ હતા, જેમાં આપણા તાલુકાના પ્રમુખ જસીભાઈ, કારોબારી સભ્ય આપણા જસીભાઈ, એમાં દિનેશભાઈ, મહેશભાઈ, તમામ કાર્ય જિલ્લા પંચાયત સભ્ય, સરકાર અધિકારી, એમાં તમામ ગામના આજે 2022 એમ તો 25-26નું આયોજન કરવા જઈ રહ્યા છે। એમાં જે ગાઈડલાઈન આપી છે બહુ સરસ છે અને જે નાના મોટા પ્રશ્ન પણ અમારા કાર્યકર્તાએ કર્યા છે એમાં પણ અમે બધાએ ભાગ લઈ અને ઉપર વાત કરી અને એના વિકાસો કરીને ગામે ગામ પાણી। મહેન્દ્રભાઈ, આપણે જે ધાનપુર તાલુકાની અંદર 6 દિવસની રોજગાર ગેરંટી નરેગા યોજના હેઠળ આપવામાં આવે છે, ત્યારે જે ધાનપુર તાલુકામાં કેમ હાલ એની વહીવટી મંજૂરી આપવામાં આવેલ નથી, એના વિશે શું કહેશો? એ તો સાહેબ ડીડીઓ સાહેબને વિષય છે, પણ એમાં ખરેખર વહીવટી તો આપવી જોઈએ। એમાં આપણે આજે લોકો ધરણા બી કરી રહ્યા છે, અમને જાણવા મળ્યું છે, પણ આ વખતે અમે પણ ઉપર મુખ્યમંત્રીની વાત કરવાના છે કે અમારા આદિવાસી અને 100 દિવસની રોજગારી મળે એની પણ વાત કરવાના છે। સર, આપણે ધાનપુર અને ગરબાડાનું પ્રતિનિધિત્વ કરો છો, ત્યારે જે અહીંયાની આભણ પ્રજા છે અને એમને જે નરેગા હેઠળ રોજગારી આજ દિન સુધી મળતી નથી, તો જે આદિવાસી એરિયાની અંદર આપ સર કોઈ વિઝિટ મારી હતી? જે મારા ગરબાડા વિધાનસભામાં ધાનપુર દાહોદ 3 તાલુકા આવે છે, એમાં વિઝિટ તો મારી છે હર હંમેશા, પણ ખરેખર 1 વર્ષથી આ રોજગાર બંધ છે, એમાં હું પણ થોડુંક દુઃખ થાય છે। એ તો હવે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની વાત કરવાના છે। સર, આજે જે ટીએસપી સંકલનની મિટિંગ રહી એની અંદર શું કયા કામ જે લાભાર્થીઓને આપવાના છે? એમાં આખી ફાઇલ જ બની છે, એમાં લાભાર્થીઓની સંખ્યા કુવા, પછી આપણે સીસી રોડ છે, આરોગ્ય છે, પછી શિક્ષણ છે, તમામ સરકારની યોજનામાં સમાવેશ કરીને આજે યોજના મંજૂર કરવા આવી છે। સર, જે ટીએસપીના જે અગાઉ 1 વર્ષ પહેલાં અહીંયા જે જીપીએસ ફોટો પાડી ગયા સીસી રોડના ટીએસપીના, આજ દિન સુધી ધાનપુર તાલુકામાં કોઈ આવેલ નથી, એની મંજૂરી યાદી એના વિશે એની બી આજે ચર્ચા થઈ છે કે ખરેખર વહેલા ઝડપે તાત્કાલિક મંજૂરી આપવા આજે અમે યાદી પણ લીધી છે। તો અમે બી નાના મોટા કામ આજે ડીડીઓ સાહેબની બી સૂચના અપાઈ ગઈ છે, એટલે હવે તાત્કાલિક ચાલુ કરશે।